जय महाकाली। दोस्तों, आज इस वीडियो में मैं एक सच्ची सत्य घटना बताऊंगा कि एक परिवार के ऊपर उनके गुप्त शत्रु ने आज से 16-17 साल पहले एक भयंकर अखत झापड़ी को चलाया। उनके घर के ऊपर अखत झापड़ी मसाणी के मैले मंत्र छोड़े। उनका परिणाम ये हुआ कि उनका पूरा परिवार बर्बाद हो गया। उनके जो देवी देवता थे, कुल देवी देवता, वो सब बंधन में आ गए। उसके बाद उनके घर का जो बड़ा लड़का था, इलेक्ट्रिकल इंजीनियर था, जिसके ऊपर पूरा घर चलता था, उनका भयंकर एक्सीडेंट हुआ। उसके बाद उसका मल्टीपल ऑपरेशन हुए, फिर भी वो ठीक नहीं हो पाया और पूरा विकलांग हो गया। मानसिक तरीके से भी वो पूरा छोटे बच्चे की तरह हो गए, पूरा ख़त्म हो गया। आज भी वो बेड पे है। उसके बाद उनके पिताजी का मारण किया, अखत झापड़ी ने उनके पिताजी का मारण किया, उनकी जान ले ली। उसके बाद उनके 3 लड़के और थे, उसमें जो बड़ा लड़का था उनको पूरी तरह से पागल कर दिया अखत झापड़ी ने। उसके बाद 2 लड़कों को और परेशानी होने लगी। उनके घर के जो माताजी थे उनको भी बहुत परेशानी हुई। उनके सीने पर अखत झापड़ी रात को आकर बैठ जाती थी, उनका गला दबाती थी और रात को उनको अंधेरे में भयंकर भयंकर आकृतियाँ दिखती थी। तो और भी बहुत सारी तकलीफ़ें इस परिवार को अखत झापड़ी की वजह से झेलनी पड़ी। लेकिन माता मेलडी और माता महाकाली के आशीर्वाद से उस अखत झापड़ी का बंधन करके, उसका तंत्र काट करके वापस उसको शमशान में भेजा गया और इस परिवार को अखत झापड़ी और मसाणी के प्रयोग से मुक्त कराया गया। कौन से? बोल। कौन से? कई वस्तु છે? હા? હું નામ છે? હા? નામ નથી આપતું. કેમ બીક લાગે? હે? કુટુંબની છે કે કોઈ બહારની છે? કરવાવાળી કોણ છે? કરવાવાળી કોણ છે? આ ઘર પર મોકલાવાળો કોણ છે? આ ધોકતો દોડ દે, જે આજુબાજુ કહી દે. કોણ છે? કે કુટુંબની છે કે બહારની છે? કુટુંબની છે. શું નામ? સગાવાળા થાય. નામ હું નામ નહીં આપે. નિશાની આપની તારી નિશાની આપો. ગામમાં જ છે ને? ફૂલવી માતા મંદિર પાછળ કે મંદિર આગળ? ફૂલવી માતાનું મંદિર પાછળ કયું ખરું? હા ભાઈ, કોણ જે છે? હોય કોણ તે. પડતું? પણ તારે હવે જવા પડે. આ બંધનમાં અમારે છે, આવી ગયેલી છે તું. ઓમ કાળી કાળી મહાકાળી દળદંડ બજાવતાની માળા બાનું મસન બાનું જાળતી સબાનું વીર બાનું પીર બાનું 64 જો સર્વસુખ જો અમારા બાજા પાછો ભરે તો તું જે કોઈ હોય એ પાછી જ્યાં આવી હોય ત્યાં જાતી રહે. અને આ ઘરના માણસને પરેશાન હેરાન કરવાનું બંધ કર. હવે આ ઘરના માણસ છે એના પર માં મેડીનો ને કાળકાનો હાથ છે અને માં કુળદેવી એમની આશાપુરા માતાની કૃપા ચાલુ થઈ ગઈ છે આજથી જ. હા, તો હવે તું જે હોય એકવાર નિશાની આપી દે પાકી તારીખ, ત્યાંથી ચેતીને દે. કોણ છે? હગાવાલી થાય છે? ત્યાં જઈએ કાકી ને. થાય, ભત્રીજી થાય, કોણ થાય છે? ભાઈ થાય, ભાભી ભાઈ ભાભી કોણ છે? ભાઈ ભાભી કોણ છે તું? મંદિરની પાછળ કોણ? ભત્રીજી થાય? ભત્રીજા હો. હા બસ ભત્રીજા. હા, ચાલ તો કાંઈ નહીં. રમેશ. આજ પછી રાતથી આવે નહીં અહીંયા. આ લોકોને હેરાન મનીષા. કરવાનું બંધ કર ને આજથી તું આ અવતારમાં હાથ મૂક અને હું જાઉં છું એમ કહી દે. હાથ મૂક. મૂક હાથ, બે હાથ મૂક. હમકા બે હાથ મૂક. સમકા કે હાથ પછી કોઈ દિવસ આગળ દિવસ નહીં આવશે. આગળ નહીં આવું. કોઈ દિવસ નહીં આવું. નહીં, કોઈ દિવસ હું નહીં. જાઉં છું. હા. નહીં આવું કોઈ આજ દિવસ. પછી કોઈ હા, દિવસ નહીં. દિવસ નહીં આવું. હા. હું જાઉં છું. મહાકાળી નહીં મેડમ જાઉં. સ્વાગત છે તને. મહાકાળી હા. માતા આજે આવશે ને આ બોલી જાય અને આત્માને કોઈ દાડો શરીરમાં પ્રવેશ થાય. હા, વચન આપ્યું છે કે આજ પછી કોઈ દી આવતી નહીં. નહીં આવું. હા, તો ભારી પડી જાય તો પછી. આખા ચોપડી કોની પાસે મોકલાવી હતી? કોની પાસે ગઈ હતી તું વિધિ કરાવવા? હે? ત્યાં કોઈ ભૂવો છે? હે? એની પાસે ગઈ હતી? તારા મારા ઘરે? ઘરના છે ના ભાઈ ભાભી. હા. ભાઈ ભાભી છે. હા, એ જ છે. હાલ કાંઈ નહીં. બાબા પછી તું આવતી નહીં ભાઈને. તો શાંત થઈ જાય. જાતી. तो दोस्तों, हमारा शत्रु जब हमारे से सामने से वार करता है तब उनसे तो हम लड़ सकते हैं। कोर्ट कचहरी ऐसे मुकदमों में भी हम उसको टक्कर दे सकते हैं, उनसे लड़ सकते हैं। लेकिन जब हमारे ऊपर कोई तंत्र मंत्र करता है, कोई मैले देवस्थान छोड़ता है, कोई मैली विद्या करता है, तब उनसे एक सामान्य व्यक्ति का लड़ना मुश्किल हो जाता है। उसका जीवन, उसका पूरा परिवार उसमें बर्बाद हो जाता है। कई लोग तो उनकी जान चली जाती है लेकिन उनके परिवार को पता भी नहीं चलता है। तो दोस्तों, अगर आपके परिवार में या किसी सदस्य को ऐसी कोई तकलीफ़ हो
तो आप हमारा संपर्क कर सकते हैं। माता मेलडी और माता महाकाली के आशीर्वाद से उसका निवारण किया जाएगा। तो जय महाकाली, जय माँ मेलडी। મહાકાળ છું પહેલી વસ્તુ છે ને ઘર કરી ગયું અમે કર્યું ને એમાં આ ભાઈ પર મોટો ઘા આવ્યો અને પેલો ઘા આવેલો બાપા પર પછી આ ભાઈ પર આવ્યો અને પછી તમારી પર આવ્યો